Cheers. Cheers. तो बाकी जाए राइड के नाम ભાઈ બહુ બધા લોકોની કમેન્ટ હતી કે તમારી ટોપ સ્પીડ બતાવો. અમે એક Q&A મૂક્યું એમાં તો મેં ચેક કરી બરાબર. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુજુ બાઇકર વિદ્યાના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે થઈ ગયા છીએ રેડી અને વાગ્યા છે 4:45 અને આજે આટલું વહેલું નીકળવાનું રીઝન એ છે કે 5 વાગે મારા લોકેશન ઉપર પહોંચવાનું છે. તો અડધી કલાક દૂર છે. તમે સમજી ગયા હું લેટ જ છું. પણ હું તમને કહી દઉં થોડુંક એવું કે આજની રાઈડ થોડીક લોંગ રહેવાની છે. 200 કિલોમીટર્સ અરાઉન્ડ છે અને આ એકદમ નવી પ્લેસ છે જ્યાં અમે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ અને બહુ જ સારી છે. જે મેં ફોટોઝ જોયા છે એનાથી બહુ જ મસ્ત છે. તો હું તો એક્સાઇટેડ છું એ જોવા માટે જ, કારણ કે જ્યારે નવી કોઈ પ્લેસ એક્સપ્લોર કરીએ ને ત્યારે વધારે મજા આવે. કેવું હશે, શું હશે, મજા આવશે નહીં એ બધું એમ. તો મને બી એવું છે. એટલે ચાલો જઈએ. નીકળી ગઈ છું. રસ્તો છે અડધી કલાકનો. 5 વાગે પહોંચવાનું છે. 5 વાગે તો નહીં પહોંચી શકું, મને 5:15 જેવું થશે. રસ્તા તો મસ્ત ખાલી છે પણ તો હું ધીરે જ ચલાવું છું, કારણ કે ગમે ટપકી પડે, કઈ નક્કી ન કહેવાય. મારા જેવા કોઈ રાઈડ કરવા નીકળી જતા હોય, કોઈને વધારે વેલા ચાલવા જવાનું ટેવ હોય, અત્યારે હમણાં ક્રિકેટ વાળા જોયા, એટલે આવા હોય ને એટલે આપણે ધીરે જ ચલાવવાનું. હો આ દેખો અમદાવાદની ખાસિયત છે, એટલા બધા રાઇડર્સ જઈ રહ્યા છે. વાવ, નાઈસ, આઈ લાઈક ઇટ. વૂહુ. એમને જવા દો આરામથી વેધાને, પછી જ જઈશું. વેટ, ચડા. દેખો ભાઈ, અમદાવાદની ખાસિયત છે આ. કોઈ બી જાગતું હોય. મેં કીધું ને મારા જેવા રાઇડર્સ. વાવ, કેટલા બધા રાઇડર્સ જોડી જઈ રહ્યા હતા. સારી વાત છે. કઈ જરા છે આટલા ટાઈમથી, હવે મને ઓલમોસ્ટ 6-7 મહિના જેવું તો થઈ ગયું રાઈડ કરું છું બરોબર. પહેલી વાર મને આવું કોન્શિયસ ફીલ થયું. એક એરિયામાંથી હું નીકળી, એરિયાનું નામ બી નથી ખબર, પણ ખબર નહીં કેમ બહુ માણસો બી હતા, સ્ટીલ મને એમ થયું કે ભાઈ અહીંયા રિસ્ક છે, મારાથી જલ્દી આ એરિયા ક્રોસ કરું તો સારી વાત છે. બહુ અજીબ ફીલ આવી રહી હતી. મને આજ સુધી નથી થયું. મને એમ થયું ભાઈ કોઈ આવીને કઈ કરી ના દે. ગાઈસ અત્યારે હું જે રૂટ ઉપર છું અહીંથી આ સ્ટ્રેટ વડોદરા અને બારેજા સાઈડ જાય છે, એ સાઈડ જ જઈ રહી છું. અમારા લોકોનું મિડ લોકેશન છે હાથીજણ સર્કલ. મારા ઘરથી ઓલમોસ્ટ 30 કિલોમીટર, એટલે મારે એક થોડુંક વહેલા ઉઠવું પડે લોકેશન ઉપર પહોંચવા માટે. અરે ગાઈસ, શું હાઈવે, મસ્ત 3 લાઇન હાઈવે. વાહ, ત્યાં પહોંચ્યા પહેલા હું હાઈવે ઉપર જઈ જવું. આવા રસ્તા હોય ને પહોંચવાના તો મજા આવે. અલાયર સીન થઈ ગયો. અત્યારે ને રસ્તામાં બધી લાઈટ ચાલુ, અંધારું બરાબર. આ તમને બ્રાઇટનેસ દેખાય ને, એટલું બ્રાઇટનેસ નથી હકીકતમાં, કેમેરાનો કમાલ છે, એ વાત કીધું પેલા. અંધારું એ અને વચ્ચે બધી મસ્ત આમ લાઈટ ચાલુ બંધ આવે એવું નથી, પણ એક લાઈટ લબુક ઝબુક. ભાઈ મારી ફાટીને એમ થઈ ગયું ભાઈ આ શું થઈ રહ્યું છે. ડર લાગી ગયો મને તો. ભાઈ સવારના 5:30 પણ ટ્રાફિક નડે જુઓ. આ દેખો ભાઈ, હદ ટ્રાફિક હે અમારા લેફ્ટ સાઈડ. અને હું અમારે જવાનું છે એ રૂટ ઉપર પણ થોડીક આગળ આવી ગઈ. ખબર નહીં કેમ યાર, કે મારું સીરી નતું, અરે મારું મેં બોલ્યું નતું કે મારું ધ્યાન નતું, આઈ ડોન્ટ નો. પણ હું આગળ આવી ગઈ છું, એટલે એ લોકોને કોલ કરે છે કે અહીંયા આવી જાઓ તમે લોકો, તમે અહીંયા મળશું. અને અહીંયાથી અમે વડોદરા સાઈડ જવાનું છે. આ સ્ટ્રેટ પાછળ જે હું જતી હતી તે ઉદયપુર જતું. હારું ઊભી રહીને જોયું, મને થયું કંઈક લોચો આવી ગયો, ખબર બાકી તો જોયું તો ભાઈ ચલો ખબર પડી ગઈ લોચા ક્યાં હે. ગાઈસ તો હું છે ને ઉદયપુરના રસ્તે ચડી ગઈ હતી, મેં કીધું હવે તમને એવી રીતના. પણ હવે અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. બે લોકોની રાહ જોઈ રહી છે અને એટલી વારમાં અમે કીધું અમે ચા પીશું. વિધિ આવી ગઈ છે, દેખો પાછળ અમારા બાઇક્સ. મસ્ત લાગે યાર. અને વિધિ તો આમ બેકપેક બધું લાવી દીધું છે, એટલે કઈ ચિંતા જ નહીં, એકદમ આરામથી જવાનું, મજા કરવાની. મારે જવાનું છે વડોદરાની સાઈડ. અને આ બાજુ ટ્રાફિક જોવો પાછળ તમે, બહુ જબ્બર ટ્રાફિક. રાહ જોઈએ છીએ બે લોકો આવે અને ચા પીએ મસ્ત અને પછી નીકળીએ. તો બાકી જાય રાઈડ કે નામ. રસ્તામાં એટલા લોચા બગાડ્યા ને અમે ઓલમોસ્ટ અડધો-પોણો કલાક બગાડ્યો, કારણ કે જે અમારા જોડે બીજા બે લોકો આવ્યા હતા એ બીજી સાઈડ થઈ રહ્યા હતા ને અમે બીજી સાઈડ થી હતા. અને રસ્તામાં તમે એટલા ખોવાઈ ગયા, ટ્રાફિક બહુ હતું, બહુ જ સવારના પૂરના ટ્રાફિક હતું. પણ હવે અમને રસ્તો મળી ગયો છે અને હું આ બાજુ ખોટી આવી એ હવે અમને ખબર પડી. મારા ઘરની સાઈડ થી મતલબ આપણે જે ગલપ્સવાળો હાઈવે રહ્યો ને ત્યાંથી જવાતું, ત્યાંથી હું જઈ શકે, પણ ત્યાંથી ના ગઈ અને આ બાજુથી આવી. અને હવે સી સપાટા અમે પાછા એ બાજુ જઈએ છીએ, એટલે કઈ નહીં થાય રાખે ક્યારેક આવતું.
ભાઈ રસ્તા જોવા બહુ જરૂરી હોય, રસ્તા ન જોયા ને એટલે આવું બધું થાય. ये देखो सब ये एकदम मस्त बाइक મજા આવે મને. હવે અમે અત્યારે છે ને ગામડામાંથી થઈને જઈએ છીએ વચ્ચે, કારણ કે બહુ ટ્રાફિક હતું ઓલી સાઈડ. જો હાઈવે થી જાત ને તમને ટ્રાફિક નડે એટલે વિચાર્યું ભલે ભાઈ ગામડામાંથી ફરી ફરીને જવું પડતું. યાર આ રસ્તો બહુ મસ્ત છે, ખબર નહીં કયા ગામનો છે પણ કેવું અત્યારે કોઈ પબ્લિક બી નથી, બિલકુલ બિલકુલ સિંગલ પટ્ટી રસ્તો અને હરિયાળી બંને બાજુ અને વચ્ચે વચ્ચે ગામડા આવે. મસ્ત રસ્તો. કઈક થતું હોય હારા માટે થાય, કારણ કે જો અમે રસ્તો ભૂલી ગયા, હવે તેના ભટક્યા તો આ રસ્તા આવ્યા અને તો અમને આવો વ્યૂ જોવા મળ્યો. એટલે જે થાય હારા માટે થાય એવું જ રાખવાનું. પેલું જ કામ હોય અમારા. અમે તો ચા પી લીધી એટલે અમારે હવે બાઇક ને બી ચા પીવડાવવી પડે, તો બાઇક ની ચા પીવડાવું ભાઈ અમે. ભાઈ મારે રસ્તામાં મારી આંખમાં કઈક ગરી ગયું. ગાઈસ મારામાં તો ઓલરેડી મેં પરમ દિવસ જ ફ્યુલ અપ કરાવ્યું હતું એટલે બહુ જરૂરત નથી, તો થોડુંક તો પી લીધું બિચારી, મારી ચા પી લીધી મારી ગાડીએ. ગાઈસ બિચારા સુપર બાઇક વાળા અમારી જોડે હોય ને તેમને એક પ્રોબ્લેમ આવે. અત્યારે અમે આવતા હતા રસ્તામાંથી બરાબર, એ લોકો ના આગળ ઉભું રહેવું પડ્યું બિચારાને, કારણ કે એ લોકો અમારાથી ડેફિનેટલી વધારે સ્પીડમાં. અરે યાર ડરાવે તો દર વખતે નો એ લોકો બિચારા આમાં કરતા વધારે સ્પીડમાં ચલાવે. અરે મતલબ એમની ચાલે તો ઓટોમેટિક, એમની ચલાવે એટલે પછી શું કરીએ. ગાઈસ આ દેખો અમારા વિડિયો ઉતારી રહ્યા આગળ વાળા ભાઈ. બસ આ છે મહેમદાબાદ. અહીંયા ગણપતિનું બહુ મસ્ત મંદિર છે, બહુ જ મસ્ત મંદિર. અગર તમે જોયું હોય તો આખું છે ને પથ્થર જે છે પહાડ, એ ગણેશ ભગવાનના મુખના આકારનું છે. તમને બતાવવાની એન્ટ્રન્સ. તો તમે મહેમદાબાદ કે અમદાવાદની નજીક હોય તો આવજો અહીંયા. ગાઈસ તમે લોકો ચડી ગયા. અરે ભાઈ અમે લોકો ચડી ગયા છીએ વડોદરા નડિયાદ હાઈવે. અહીંથી હવે લોકો જઈશું વડોદરા વતીને એક જગ્યા છે મંદાના લેક. અને લકીલી આજે વાતાવરણ એટલું સરસ છે ને યાર, એકદમ મસ્ત જકાસ, એટલે બહુ મજા આવી રહી. જો હજી તો 6:30 જ થયા, તો તરામાં તો આવું જ વાતાવરણ છે પણ આખો દિવસ આ ઠંડક ભર્યું રહે ને તો વધારે મજા આવે. અને સુરત થોડીક અમારા ઉપર મહેરબાની બતાવી છે. નડિયાદ રહ્યું છે હવે અહીંથી 15 કિલોમીટર, નડિયાદ ઓનલી 15 કિલોમીટર. પછી બરોડા. સનરાઈઝ હો રહા હૈ. અત્યારની ધૂપ સારી લાગશે, હમણાં વધી જશે તો નહીં સારી લાગે. એ બધા હજુ 7 વાગ્યા છે અને મને બગસ આવવાનું ચાલુ થઈ ગયા. અત્યારે મને બગસ આવ્યા. અરે ભાઈ ના ચાલે, આવું ના ચાલે. વિધિ જાગો તમે, જાગના હે. એટલે સ્વિચ તો નહીં, બગસ આવે ખાલી. બહુ જોરદાર બમ્પ આવી ગયો. ગાઈસ તો નડિયાદ છે સ્ટ્રેટ, ડાકોર છે લેફ્ટ સાઈડ. ડાકોર જવું હોય તો 30 કિલોમીટર છે, પણ ડાકોર ને ઠાકોરના દર્શન હમણાં જ કરીને આવ્યા છે, કઈ ચિંતા નથી આપણને. અને નડિયાદ સ્ટ્રેટ હવે બસ 4 કિલોમીટર જ છે. યાર અહીંયા મને લાગે ચંદન નો પેલો ધંધો કરતો હતો ને પુષ્પા, એવું થતું લાગે, પણ નોર્મલ લાકડાનું. કારણ કે એટલા બધા લાકડા કાપેલા, પેલા ખટારા ટ્રક ને બધું જઈ રહ્યું હોય ને, બહુ જ બધા જોવા મળ્યા. પુષ્પા લાગ્યા એકાદા ગામમાં. પેલા 6 ની ખીચકા બંપ હતા. ભાઈ વડોદરા એક્સપ્રેસ આવી ગયો. હવે આ જે છે ને બધા એ આમ પેલું છૂટા મૂકા હોય ને, છૂટા વાઘ એમ છૂટવાના આવે, કારણ કે હાઈવે આવી ગયો સારો એવો. બીજા ભાઈ તો છે કારણ કે અહીંયા આનંદ ઓલમોસ્ટ અત્યારે પબ્લિક જતી હોય છે. હવે જઈએ ને બ્રેકફાસ્ટ કરવા, તો ત્યાં જવું હોય તો ત્યાં જઈશું. મને લાગે કે આજે હું વ્યૂ જોઈને સેટિસ્ફાઈડ થઈ જવાની. અત્યારે રસ્તા પર કેટલો સરસ વ્યૂ હોય ને. છે ને રાઈટ સાઈડ પેલું બાઇટ્સ ની, આપણને બાઇટ્સ નામના બધા સ્નેક્સ મળતા, એનું કારખાનું આવ્યું, જે સુગંધ આવતી સ્નેક ની. ગાઈસ આ બરોડા એક્સપ્રેસ છે અને અહીંયા બહુ બધા કામ ચાલી રહ્યા છે રસ્તામાં. એકદમ સિંગલ પટ્ટી જેવો રસ્તો જ ખુલ્લો છે, તો તમે આવતા અગર તો ધ્યાનથી ચલાવજો, કારણ કે અહીંયા બાઇકર્સ બહુ જ આવે છે સન્ડે. તો ડેફિનેટલી સુપર બાઇક્સ ને બધું હશે તો સ્પીડમાં હશે, અને અચાનક આવી રીતના આખા રસ્તા બ્લોક આવે તો તમે અટવાઈ ના જાઓ. એટલા માટે કહું છું, અગર અહીંયાથી આ રૂટ થી આવતા હોય તો ધ્યાન રાખજો. હવે જોઈએ છીએ અમે અમારો પહેલો સ્ટોપ ક્યાં લઈએ. બ્રેકફાસ્ટ બધાના બાકી છે એટલે એવું વિચાર્યું છે કે અગર થાય તો આણંદ ક્રોસ જ જઈએ, ત્યાં બહુ બધા બાઇકર્સ બી મળશે એટલા માટે.
પણ ત્યાં એક બીજું બી છે કે ભાઈ જો ત્યાં રસ્તો અમને લેટ થઈ જશે, ખાસો ટાઈમ લઈ લેશે અમારો, એટલે હવે નક્કી કરીએ બાજુમાં બસ ચાલે ને તેના માણસો જો કે ના વિન્ડો ખોલી ખોલી ગયો ઉકલી કરે અમને લોકો. ગાઈસ પ્લાનમાં ચેન્જ થયો છે, અમે લોકો વિચાર્યું છે એટલે મતલબ ફાઇનલ નક્કી કરી દીધું છે કે ગેલોપ જઈશું અમે લોકો નાસ્તો કરવા માટે ને એવાના बाइक नहीं જોઈ લઈએ થોડી વાર वही तो हमको चाहिए और क्या चाहिए जीवन में. હડો તો બસ એટલે પુલથી અમારે ખાલી થોડુંક ફરીને આવવાનું હતું, યુટર્ન લઈને, બીજું કઈ ખાસ નહોતું. આ લોકો પુલ ઉપર ચડી ગયા હતા એટલે એ લોકો પુલ ઉપરથી યુટર્ન લઈને આવ્યા ને અમે નીચે આવી ગયા હતા. હું વચ્ચે ઊભી રહી હતી ભાઈ, મને ખબર હતી તમે તો ઊભા રહીએ કરી લે ડિસાઈડ કે જવાનું કે નહીં. આ લોકો આગળ આવો તો મને રિએક્શન हाय मस्त क्यूट छोकरा था, इज लाइक हाय, मैं कहा अच्छा लगा, जाओ जाओ आगे जाओ आगे जाओ. अरे भाई आ भाई तो वीडियो चालू રાખીને વચ્ચે ત્યાં નાઈસ બાઈક તો છે અહીંયા, પણ અત્યારે બહુ હજુ બાઈક નથી અહીંયા એટલી બધી. હું લાસ્ટ ટાઈમ આવી હતી ને બહુ બાઈક હતી, બહુ જ એટલી બધી બાઇક્સ નથી, બહુ ખાસી કમ છે. પબ્લિક જ નહીં, ભીડ જ ઓછી છે. સ્ટ્રીટ નીકળું યાર અત્યારે, સ્ટ્રીટ સ્ટ્રીટ નીકળું. ગાઈસ અમે લોકો અહીંયા પહોંચી ગયા, કોફી ઓર્ડર કરી છે મેં. ચા તો હમણાં પીધી હતી ને, ચા બહુ ગળી હતી 7 અવરમાં, એટલે મેં કીધું અત્યારે હવે કોફી નો રીસ. અને આ લોકો હા, અને મારા ફેન મળ્યા છે. હેલો ભાઈ, ઇધર ભી અપને ફેન મિલ ગए, થેન્ક યુ. કન્ટેન્ટ મસ્ત હોય છે અને તમને બી જો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. અરે થેન્ક યુ સો મચ. શેર તો બહુ જ કરવાનું, લાઈક બી બહુ કરવાનું. ગાઈસ નાસ્તો કરી લીધો છે, બાઇક અમારી પાછળ પડી છે, બંને સિક્સર બી અમારી જોડે છે. અમારી ઓકે, એ પાછળ છે S1000RR which is very good red, અને ટેનર છે, પછી અહીંયા હાબુઝા છે, હાર્લી છે, R15 વેરી કોમન, પછી રોયલ એનફિલ્ડ ની છે એક બે, બહુ બધી બાઇક્સ છે. બાઇક્સ તો મને આટલી થોડીક થોડીક નોર્મલ દેખાઈ ગઈ છે. KTM બી છે. બસ હવે અમે નીકળીએ છીએ. અમે લોકો આના માટે નતા આવ્યા, અમે ખાલી બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા હતા, એટલે યા લેટ્સ ગો. ગાઈસ રાહ જોઈ રહ્યા છે અમારામાં એક સિસ્ટર છે અને નીકળવાની બધા આમ સરાઉન્ડેડ, જેનો અવાજ સાંભળીએ નીકળીએ. વાહ ऐसे માણસો રાહ જોવે કેમેરા કાઢી ઉપર. जो आवाज आ रही है हमारे बाइक की बजा रहा है. કરું એક આજે અમે ગેલોપ પણ આવી ગયા, બધાને થોડું દેખ लिया બાઇક્સ વાઇક્સ, મજા આવી. ગાઈસ તો તમારા લોકોની કોમેન્ટ હતી તમારી ડોગ ફૂડ ચેક કરો, તો યાર ઇધર ઇટ ઇઝ, ચેક કરીએ આપણે જોડે. રોડ ખાલી છે એટલે ચલાવું છું. ઓ ભાઈ મારી બાજુમાંથી બાઇક નીકળી છે. જોયા તો બાઇક જાય છે મારો અત્યારે 160, ગાઈસ 161 જાય છે, ઉપર નહીં જતું, બટ એટલું બી નોર્મલી મસ્ત ચાલુ જાય છે. અને થોડોક હવાનો વધારે ફોર્સ આવે એટલે હું આવી રીતે ડાઉન થઈને ચલાવતી હતી એટલું સ્પીડમાં. અગર આમ લઈશ ને તો બાઇક પકડી જવાના બહુ ચાન્સીસ છે. શું ઠેગાડા મારો છો? 400cc ને 650 માં ફરક તો પડે ને. ભાઈ આ લોકો આવી ચીટિંગ કરે યાર, એટલે કહું તમે વધારે મારા વિડીયો જોવો, વધારે સબસ્ક્રાઇબ કરો, વધારે શેર કરો, તો પછી આપણે બી સુપર બાઇક લાવીએ અને પછી આ લોકોને આમ ઠેંગા કરીએ, સમજ્યા? મજા આવે આવી રાઈડ થાય ને. હવે સુરત થોડા ડરી જાય ને, હવે વધારે મજા આવશે. વાદળ આવી જાય થોડા. હું તો ઈચ્છું આજે વરસાદ આવવો જોઈએ. હા હા જલસા પડી જશે વરસાદ આવશે તો. गाइस टोलगेट और ट्रैफिक. ભાઈ રસ્તા બહુ મસ્ત છે, બહુ જ મસ્ત છે ને, સામે ટર્ન છે ને બહુ જ. હેલો ગાઈસ, સુલુલુલુ. બાકી બહુ મસ્ત જગ્યા છે ને, હવે અહીંયાથી બાય બાય કહેવાનું મન નહીં થતું મને યાર, એટલી મસ્ત છે. આમ તમે અહીંયા 2-3 કલાક આરામથી બેસીને એકદમ શાંતિથી એકલા ઊંધું નીકળી શકો એવું છે.